નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં ગત રાત્રે સર્જાયેલા ભયંકર રોડ અકસ્માતમાં 27 વર્ષીય આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે। ગત મોડી રાત્રે વડોદરા શહેરના પશ્ચિમી વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂર ઝડપે થાર કાર લઈને જતી 19 વર્ષીય યુવતીએ બાઇક સવાર યુવકને એવી જોરદાર ટક્કર મારી કે યુવક દૂર ફંગોળાઈને ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં અકસ્માતની ભયાવહતા સ્પષ્ટ જોઈ શકાય છે। સમગ્ર દુર્ઘટનાના પગલે પોલીસે યુવતીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે આ કારમાં અન્ય 3 વ્યક્તિઓ પણ સવાર હતી। મૃતક યુવકની ઓળખ અભિષેક તરીકે થઈ છે અને મૃતક યુવક ફ્રૂટ ડિલિવરીનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે। તો આ સમગ્ર ઘટના અક્ષર ચોકની સન ફાર્મા રોડ તરફ જવાના માર્ગ પર 13 ફેબ્રુઆરીને મોડી રાત્રે સર્જાઈ હતી। મળતી માહિતી મુજબ આ યુવતી લગ્ન પ્રસંગમાંથી પૂરપાટ ઝડપે આવી રહી હતી અને કારમાં અન્ય 3 વ્યક્તિઓ પણ હતી। યુવતીએ સ્ટીયરિંગ પર નો કાબુ ગુમાવતા બાઇકને ટક્કર લાગી હતી અને વડોદરામાં રાત્રિના સમયે વધતા જતા નબીરાઓને જોખમી ડ્રાઇવિંગ સાથે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો મોડી રાત્રે મૃતકોના પરિવારજનો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।